શરમ કરો તમે, શરમ. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે ચમચાઓ છે ને, શરમ કરો તમે. હમણાં જે બોમ્બ બ્લાસ્ટની ઘટના બની છે, દુઃખદ ઘટના દિલ્હીમાં, જ્યાં ઘણા લોકોએ પોતાની જાન ગુમાવી પડી હતી અને ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા, તેમાં આ લોકોનું એવું કેવું છે ચમચાઓનું કે આ મોદી સાહેબે કારણ કે હવે ચૂંટણી આવી રહી છે. શરમ આવે છે તમને? બિલકુલ શરમ. આવી એક દેશમાં દુઃખદ ઘટના બને છે તો પણ તમે કોઈ પણ બ્લેમ નાખો છો આડેધડ તમે. બીજી વાત, તમારે સવાલ કરવા હોય તો મમતા બેનર્જીને કરો કે બંગાળમાંથી કેટલા ઘૂસપેઠિયાઓ ઇલીગલ રીતે આવે છે ઇન્ડિયામાં, પોતાનું ઘર બનાવે છે, ઇલીગલ રીતે કામ કરે છે અને પોતાના ધંધા સેટ કરે છે. આ વસ્તુ એમને પૂછો. બીજી વાત, એટીએસ દ્વારા 3 આતંકવાદી પકડવામાં આવ્યા ગુજરાતમાંથી, બરોબર છે, જોડે જોડે પિસ્તલ અને રાઇફલ્સ પણ મળી. બીજી વાત, બંગાળમાંથી પણ ડોક્ટર જે હમણાં આતંકવાદી બહાર આવ્યા છે, 400 કિલો આરડીએક્સ પકડવામાં આવ્યું. આ બધાની સરાહના કરવાની જગ્યાએ તમે બ્લેમ નાખો તો શરમ આવી જોઈએ તમને.